હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તા માટે ગરમા ગરમ પાપડીનો લોટ. તમે એને ખીચું કે ખીચું બાઇટ્સ પણ કહી શકો છો. તો પ્લેન ખીચું તો તમે બધાએ ખાધું હશે, પણ આજે આપણે એક નવા સ્વાદમાં એકદમ સોફ્ટ ખીચું બનાવીશું. આ રીતે જો તમે એકવાર ખીચું બનાવશો ને તો બધાને એટલું બધું ભાવશે ને કે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ સોફ્ટ ખીચું બનાવવા માટે અત્યારે મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે અને આટલા લોટથી 4 વ્યક્તિ માટે ખીચું બનીને તૈયાર થશે. હવે આપણે એક કડાઈમાં પાણી ગરમ કરીશું. તો 2 કપ ચોખાના લોટ માટે 3.5 કપ પાણી ગરમ કરીશું. સોફ્ટ લોટ બનાવવા માટે પાણીનું આ મેઝરમેન્ટ બિલકુલ પરફેક્ટ છે. હવે ઢાંકીને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું અને પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં મસાલા કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે એમાં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો પાપડ ખાર અને 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેર્યા છે. તીખાસ માટે 1 ટેબલસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે અને મરચાં મેં અત્યારે લવિંગિયા લીધા છે જે સ્વાદમાં વધારે તીખા આવે છે. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને હવે ખીચુંને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 1 કપ ઝીણું સમારેલું લીલું લસણ ઉમેર્યું છે. લસણ જો ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું અને લીલું લસણ અવેલેબલ ના હોય તો 1 ટીસ્પૂન જેટલી સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય. ત્યાર પછી એમાં ઉમેરીશું 1 કપ ઝીણા સમારેલા લીલા ધાણા અને હવે બરાબર મિક્સ કરી અને બધી જ વસ્તુ સાથે પાણીને એકદમ સરસ ઉકળવા દઈશું. પણ હવે ઢાંકણ નહીં ઢાંકવાનું, ખુલ્લું જ ઉકળવા દેવાનું. જો તમે ઢાંકણ ઢાંકી દેશો તો લીલા ધાણા, લસણ અને મરચાંનો કલર ચેન્જ થઈ જશે. હવે પાણીને ઉકળતા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ત્યારે હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું. અજમો આ રીતે છેલ્લા એટલા માટે ઉમેરવાનો કારણ કે અજમો જો પાણી સાથે ઉકળી જાય તો એનો કલર ચેન્જ થઈ જાય છે અને ખીચું શ્યામ પડી જાય છે. તો એવું ના થાય એના માટે આ રીતે અજમો છેલ્લા ઉમેરવાનો. હવે અજમો ઉમેર્યા પછી પણ 2 મિનિટ માટે મેં પાણીને ઉકાળી લીધું છે. હવે આપણે એમાં ચોખાનો લોટ ઉમેરી દઈશું. લોટ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની જેથી પાણી ગરમ હોય અને એના છાંટા ના ઉડે. સતત આ રીતે વેલણથી મિક્સ કરતું જવાનું જેથી બિલકુલ જ એમાં ગાંઠા ના રહી જાય. ફ્રેન્ડ્સ, અહીં મિક્સ કરતાં જો તમને પાણી ઓછું લાગે તો બીજું ગરમ પાણી ઉમેરી શકાય અથવા જો પાણી વધારે લાગે તો થોડો લોટ પણ ઉમેરી શકાય. હવે આ રીતે મિક્સ કરી લીધા પછી લાસ્ટમાં આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ કરી લીધા પછી ગેસને બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. પેનને ગેસ પરથી નીચે લઈ લઈશું અને આપણું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં સ્ટીમરની કાણાવાળી પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે. આટલી તૈયારી કરી ત્યાં સુધીમાં લોટને પણ હાથથી અડી શકાય એટલો ઠંડો થઈ ગયો છે. તો હાથને થોડા તેલવાળા કરી લઈશું અને લોટને થોડો હાથથી મસળી લઈશું. લોટને થોડો મસળી લીધા પછી આ રીતે રોલ તૈયાર કરી લઈશું અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટ પર મૂકી દઈશું. હવે એ જ રીતે બાકીના રોલ પણ તૈયાર કરી લઈશું. બીજી બાજુ સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી ખીચુવાળી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ અત્યારે થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને જોતાં જ તમે જોઈ શકો છો ખીચુના રોલ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તમને જો આ રીતે ખ્યાલ ના આવતો હોય તો નાઈફથી આ રીતે ચેક કરી લેવાનું. નાઈફ ક્લીન આવે છે તો ગેસને બંધ કરી દઈશું અને જેટલું ખીચું અત્યારે સર્વ કરવાનું હોય એટલા રોલ બહાર કાઢી લેવાના અને તરત જ કટ નહીં કરવાના. થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી કટ કરીશું જેથી સરળતાથી આપણે કટ કરી શકીએ. એકદમ ઠંડા નહીં કરવાના, નહીં તો ખાવાની મજા નહીં આવે. 2-3 મિનિટ જેવું થાય ત્યાર પછી કટ કરી લેવાના અને બસ તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટફુલ એવા ખીચું બાઇટ્સ. હવે ખીચું જેના વગર અધૂરું છે એવું કાચું શીંગતેલ ઉમેરી દઈશું અને ઉપરથી થોડો અથાણાનો સંભાર ઉમેરી દઈશું. બહાર લારી પર કે લગ્ન પ્રસંગમાં મળતું ખીચું પણ આ જ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ઉપરથી થોડું લીલું લસણ અને લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને બસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી અને પોચારું જેવા ખીચું બાઇટ્સ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.